મિત્રો, આજે આપણે માંગનો વધારો ઘટાડો અને વ્યક્તિગત માંગ તેમજ બજાર માંગ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે માંગનું વિસ્તરણ અને સંકોચન તેમજ કે જે માંગ નિયમના જે અપવાદો છે એ આપણે યાદ કરી લઈએ. આપણે સમજ્યા હતા કે જે માંગનો નિયમ, તો માંગનો નિયમ એટલે કે જો વસ્તુની કિંમત ઘટે છે તો વસ્તુની માંગ ત્યારે કેવી થાય છે? વધે છે. અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ કેવી થાય છે? ઘટે છે. પરંતુ જે માંગ નિયમના જે અપવાદો છે કે જેને આપણે માંગ નિયમ છે એ લાગુ પડતો નથી. આપણે જોઈ ગયા હતા કે જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે કે ખૂબ જ મૂલ્યવાન વસ્તુ કે જેને માંગનો નિયમ છે અસર કરતો નથી. તેમજ જે અત્યંત સસ્તી વસ્તુઓ છે અને હલકા પ્રકારની વસ્તુઓ અને ગ્રાહકોની પસંદગી. તો આમ જે માંગ નિયમ છે એ આ ચારેય મુદ્દાઓ આપણે સમજ્યા હતા, તો એને જે અસર કરતો જોવા મળતો નથી. એટલે કે આ અપવાદરૂપ છે કે જે અત્યંત સસ્તી વસ્તુ છે એને પણ માંગનો નિયમ છે એ અસર કરતો નથી, તેમજ જે હલકા પ્રકારની વસ્તુ છે એને પણ જોવા મળતો નથી. આમ જે માંગ નિયમના જે અપવાદો આપણે સમજ્યા હતા. હવે આપણે જોઈએ કે જે માંગનું વિસ્તરણ અને સંકોચન. તો માંગનું જે વિસ્તરણ અને સંકોચન કે જ્યારે વસ્તુની માંગમાં વધારો થાય તો તે માંગનું વિસ્તરણ છે. એટલે કે વસ્તુની કિંમત ઘટે છે તો એની સામે જે માંગ છે કેવી થશે? વધશે. તો એ માંગનું વિસ્તરણ છે. પરંતુ જો વસ્તુની કિંમત વધતા તો માંગમાં જે ઘટાડો થાય છે, વસ્તુની કિંમત કેવી છે? વધે છે, પરંતુ એની જે વસ્તુની માંગ છે એ કેવી છે? ઘટતી જાય છે. તો એ માંગનું જે સંકોચન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જે માંગનો વધારો ઘટાડો. હવે આપણે જોઈએ કે જે માંગનો વધારો અને ઘટાડો. આ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે માંગનો વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. તો જો વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહે છે. અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. માંગનો વધારો કોને કહીશું આપણે? માંગનો ઘટાડો કોને કહીશું? અહીં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે વસ્તુની કિંમત કેવી જોવા મળે છે આપણને? જે સ્થિર યથાવત છે. વસ્તુની કિંમત કેવી છે? જે યથાવત છે. પરંતુ જે ફેરફાર જોવા મળે છે તો વસ્તુની માંગ વધે છે, કિંમત સ્થિર છે, પરંતુ અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો એ શું છે? માંગનો વધારો છે. અને જો વસ્તુની માંગ ઘટે છે તો એ શું જોવા મળે છે? માંગનો એ ઘટાડો છે. હવે આપણે જોઈએ કે જે અનુસૂચિ અને ત્યારબાદ જે માંગનો વધારો અને ઘટાડો આકૃતિમાં આપણે સમજીએ અને પછી ત્યારબાદ એનું આપણે જે વિશ્લેષણ કરીશું. સૌપ્રથમ છે કે વસ્તુની કિંમત જે રૂપિયામાં છે અને સામે વસ્તુની માંગ એ એકમમાં આપેલી છે. હવે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન સમજ્યા હતા તો વસ્તુની કિંમત પણ ત્યારે કેવી હતી? જે અલગ અલગ. અને વસ્તુની માંગ છે એમાં પણ શું જોવા મળતો હતો? વધારો ઘટાડો. કે વસ્તુની કિંમતમાં પણ કેવું હતું? વધારો ઘટાડો. તેમજ જે માંગ હતી એ પણ કેવી હતી? પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે માંગ કેવી છે? અલગ અલગ છે, પરંતુ જે વસ્તુની કિંમત કેવી છે? એક સરખી જ છે, સ્થિર જોવા મળે છે. એટલે કે વસ્તુની કિંમત છે દરેકમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ₹15 જ છે, પરંતુ જે માંગ છે એ કેવી જોવા મળે છે? અલગ અલગ છે. કિંમત ભલે સરખી છે પરંતુ માંગ કેવી છે? અલગ અલગ. કે જ્યારે સૌપ્રથમ છે કે જો ₹15 કિંમત છે ત્યારે માંગ કેટલા એકમ છે? 10 એકમ. એટલે કે જ્યારે કિંમત ₹15 છે ત્યારે માંગ કેટલી થશે? 20. હવે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે માંગ કેવી થાય છે? માંગમાં જે વધારો જોવા મળે છે, પરંતુ જે કિંમત છે વસ્તુની કેવી છે? સ્થિર છે. દરેકમાં કેવી જોવા મળે છે આપણને? જે માંગ અલગ અલગ, પરંતુ જે કિંમત છે એ કેવી છે? સ્થિર. હવે જ્યારે ₹15 કિંમત છે ત્યારે જે માંગ છે 30 છે અને એવી જ રીતે 40 અને 50 જે માંગ એકમમાં એ વધતી જોવા મળે છે. હવે આપણે આકૃતિમાં જોઈએ. હવે આપણે જે અનુસૂચિ સમજ્યા હવે એના પરથી આપણે જોઈએ કે આકૃતિ કે જે માંગનો વધારો અને ઘટાડો. તો સૌપ્રથમ એક્સ ધરી પર મેં દર્શાવ્યું છે કે વસ્તુની માંગ કે જે એકમમાં છે, જ્યારે વાય ધરી પર જે વસ્તુની કિંમત છે એ રૂપિયામાં છે. હવે સૌપ્રથમ આપણે જોઈશું કે વસ્તુની માંગ છે એકમમાં આપેલી છે. આપણે અનુસૂચિમાં સમજ્યા હતા કે અહીં કિંમત વસ્તુની કિંમત કેટલી છે? દરેકમાં જે ₹15 જ છે, પરંતુ માંગ છે કેવી છે? અલગ અલગ છે. હવે સૌપ્રથમ આપણે જ્યારે આકૃતિ દોરીએ ત્યારે સમજવાનું છે કે મેં અહીં લીધું છે
કે જે સ્કેલમાં 5, 10, 15, 20, 25, 30, 35 સુધી જે વાય દરી પર છે, અને જે માંગ છે એ 10, 20, 30, 40, 50, 60 અને 70 છે. એ સૌપ્રથમ જ્યારે કિંમત 15 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ એ 10 છે. એવી જ રીતે દરેકમાં વસ્તુની કિંમત કેટલી છે? 15 જ છે. માટે આપણે જોઈશું કે ₹15 છે ત્યાં આપણને જોવા મળે છે એક લાઈન, સ્ટ્રેટ લાઈન છે, પરંતુ માંગ કેવી છે? અલગ અલગ છે. એટલે કે 10, 20, 30, 40, 50 એમ અલગ અલગ છે, પરંતુ જે કિંમત છે એ કેવી છે? એકદમ સ્થિર જોવા મળે છે. હવે સૌપ્રથમ જે બિંદુ છે, જે મિડલમાં છે એ બિંદુ, એટલે કે જ્યારે કિંમત જોવા મળે છે આપણને 15 રૂપિયા અને વસ્તુની માંગ કેટલી છે? 30, તો ત્યારે આપણને જોવા મળે છે કે જે બિંદુ એ, એવી જ રીતે કે જ્યારે જે વસ્તુની કિંમત 15 રૂપિયા છે અને માંગ છે એ 10 છે, તો ત્યારે જોવા મળે છે બિંદુ બી. અને જ્યારે વસ્તુની કિંમત છે એ 15 રૂપિયા છે અને માંગ છે એ 50 એકમ છે, તો ત્યારે જોવા મળે છે બિંદુ સી. આમ આપણને એ, બી અને સી બિંદુ જોવા મળે છે. હવે સૌપ્રથમ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે માંગનો વધારો અને માંગનો ઘટાડો. તો જ્યારે એથી સી બિંદુ દર્શાવે છે એ માંગનો શું છે? વધારો છે. અને એથી બી બિંદુ દર્શાવે છે એ માંગનો શું છે? ઘટાડો છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે દર્શાવવામાં આવે છે એથી સી બિંદુ તે શું છે? માંગનો વધારો, અને એથી બી બિંદુ એ દર્શાવે છે માંગનો ઘટાડો. એટલે કે કિંમત, દરેકમાં કિંમત કેવી છે? સરખી જ છે, પરંતુ જ્યારે માંગ એ 30 એકમ જોવા મળે છે જ્યારે એ બિંદુ છે, અને એમાંથી ક્રમશઃ જુઓ માંગ છે એ ઘટતી જાય છે, તો એથી બી બિંદુ છે એ માંગનો ઘટાડો છે. અને જેમ માંગ વધે છે, એટલે કે 30 એકમ છે, પરંતુ જો 50 એકમ માંગ થાય છે, પરંતુ કિંમત ત્યારે કેટલી છે? 15 રૂપિયા છે, તો એ માંગનો વધારો છે. ત્રીસ એકમથી 50 એકમ માંગ છે, એટલે કે એથી સી બિંદુ વચ્ચેનો જે એ માંગનો વધારો છે, તેમજ એથી બી બિંદુ એ માંગનો ઘટાડો સૂચવે છે. હવે જે મેલ આડી જે રેખા આપણને જોવા મળે છે, તો એ બિંદુ પર છે એ માંગ રેખા છે એ ડીડી છે, જ્યારે બી બિંદુ પર D2 એ માંગ રેખા છે, અને સી બિંદુ પર આપણને જે D1 એ માંગ રેખા છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે જે માંગનો વધારો તો એથી સી બિંદુ છે, અને માંગનો ઘટાડો એ એથી બી બિંદુ છે. હવે આપણે જે સમજ્યા, હવે એનું આપણે જે વિશ્લેષણ કરવાનું છે એ આપણે સમજીએ. આકૃતિ પરથી જ આપણે એનું વિશ્લેષણ કરવાનું છે. માંગનો વધારો શું છે અને માંગનો ઘટાડો શું છે. હવે આપણે જોઈએ કે જે વિશ્લેષણ, જે આપણે સૂચિ પરથી આકૃતિ દોરી અને આકૃતિ પરથી આપણે વિશ્લેષણ કરવાનું છે. આકૃતિ પરથી એકદમ સરળ રીતે આપણે વિશ્લેષણ છે એ લખી શકીએ છીએ. હવે વસ્તુની કિંમત દરેકમાં કેટલી હતી? 15 રૂપિયા, જે સ્થિર છે. અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધી 30 એકમથી જ્યારે 50 એકમ થાય છે, તો એ માંગનો શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. આપણે માંગનો વધારો સમજ્યા હતા, જે એથી સી બિંદુ છે, પરંતુ કેટલા એકમ માંગ હતી? 30 એકમથી વધીને 50 એકમ થાય છે, તો એ માંગનો શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. એટલે કે જે મૂળ બિંદુ એ માંગ રેખા ડીડી પર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ સી એ માંગ રેખા DD1 જોવા મળે છે. હવે વસ્તુની કિંમત ₹15 સ્થિર હોય અને અન્ય પરિબળો પ્રેરિત માંગ ઘટી 30 એકમથી 10 એકમ થાય છે. એટલે કે માંગ જે 30 એકમ હતી એમાંથી ઘટાડો થઈ અને 10 એકમ થાય છે, તો એ માંગનું શું જોવા મળે? ઘટાડો. જે બિંદુ આપણે જોઈએ દર્શાવવામાં આવે કે એથી બી, તો એ માંગનો ઘટાડો છે. અને જે બી બિંદુ આગળ માંગ રેખા એ D2 આપણને D2 આપણે જોઈ છે. આમ આના પરથી આપણે સમજી શકીએ છીએ કે માંગનો વધારો શું છે અને માંગનો ઘટાડો. આ ક્વેશ્ચન ખૂબ જ મહત્ત્વનો છે. હવે આપણે જોઈશું કે જે વ્યક્તિગત માંગ કોને કહીશું, તેમજ જે બજાર માંગ કોને કહીશું.
વ્યક્તિગત માંગ એટલે કમ્પલસરી જે વ્યક્તિ માંગ કરે છે, અને બજાર માંગ એટલે કે ઘણા બધા વ્યક્તિઓ જે એકત્ર થઈ અને જે માંગ કરે છે. તો ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુઓની માંગને વ્યક્તિગત માંગ કહે છે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે વ્યક્તિગત માંગ એટલે શું, બજાર માંગ એટલે શું? તો વ્યક્તિગત માંગ એટલે કે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક જ વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે જે થતી વસ્તુઓની માંગને વ્યક્તિગત માંગ કહે છે. જ્યારે બજાર માંગ એટલે કે બજારમાં તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુઓની માંગના સરવાળાને બજાર માંગ કહેવામાં આવે છે. અહીં કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ તમામ વ્યક્તિઓ દ્વારા જે અલગ અલગ માંગ આપણને જોવા મળે છે, જુદી જુદી કિંમતે જે વસ્તુની માંગનો સરવાળો છે એ શું છે? બજાર માંગ છે. હવે મેં અહીં દર્શાવ્યું છે કે વ્યક્તિઓની માંગ છે તેમજ જે બજાર માંગ છે. ત્યારબાદ આપણે અનુસૂચિ પરથી આપણે આકૃતિમાં સમજીશું કે કોને વ્યક્તિગત માંગ કહી શકીએ અને કોને બજાર માંગ કહી. સૌપ્રથમ આપણે જોઈએ કે જે વસ્તુની કિંમત છે તેમજ અલગ અલગ વ્યક્તિઓની માંગ છે. એ વ્યક્તિની માંગ છે, બી વ્યક્તિની, સી વ્યક્તિની, કુલ બજાર માંગ છે. એટલે કે ત્રણેય વ્યક્તિઓની માંગનો સરવાળો કરી છે ત્યારે આપણને મળે છે બજાર માંગ. હવે વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે એ વ્યક્તિઓની માંગ શું છે અને બજાર માંગ શું છે? કે 10 રૂપિયા કિંમત છે તો ત્યારે એ વ્યક્તિની માંગ 1 છે, બી વ્યક્તિની 2, સી વ્યક્તિની 3 અને બજાર માંગ કુલ કેટલી છે? 6. કુલ એટલે કે એ વ્યક્તિ પ્લસ બી પ્લસ સી એટલે એમ બજાર માંગે કુલ 6 જોવા મળે છે. એવી જ રીતે વસ્તુની કિંમત 8, 6, 4, 2 એ રીતે અલગ અલગ છે તો ત્યારે અલગ અલગ માંગ છે જોવા મળે છે. હવે આપણે જોઈએ સૌપ્રથમ કે જે આ દરેક વ્યક્તિગત માંગ તેમજ બજાર માંગ છે એને આપણે આકૃતિમાં દર્શાવીએ. હવે આપણે જોઈએ કે જે એ વ્યક્તિની માંગ રેખા કે વસ્તુની કિંમત તેમજ જે વસ્તુની માંગ એવી આકૃતિમાં આપણે દર્શાવવાની છે. તો એક્સ ધરી પર મેં લીધું છે વસ્તુની માંગ એકમમાં છે, જ્યારે વાય ધરી પર વસ્તુની કિંમત એ રૂપિયામાં છે. તેમજ જે મેં સ્કેલ માપની પસંદગી કરી છે કે 1 સેમી બરાબર જે 2, 4, 6, 8, 10, 12. તો હવે સર્વપ્રથમ આપણે જોઈએ કે જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે એ વ્યક્તિની માંગે 1 જોવા મળે છે. એવી જ રીતે જ્યારે વસ્તુની કિંમત 8 રૂપિયા છે ત્યારે એ વ્યક્તિની માંગ એ 2 જોવા મળે છે. વસ્તુની કિંમત 6 રૂપિયા છે ત્યારે જે માંગ છે એ 3 એકમ જોવા મળે છે. વસ્તુની કિંમત 4 છે ત્યારે માંગ એ 4 એકમ છે અને વસ્તુની કિંમત જે 2 છે ત્યારે માંગ એ આપણને જે 5 એકમ જોવા મળે છે. આમ આપણે ક્રમશઃ જોઈ શકીએ છીએ કે જે બિંદુ એ, બી, સી, ડી અને ઈ આમ આખી જ એ વ્યક્તિની જે માંગ રેખા એ બને છે અને આ માંગ રેખાનું ઢાળે કેવું જોવા મળે છે? આપણને ઋણ જોવા મળે છે. તો હવે આપણે આ એ વ્યક્તિની જે માંગ રેખા છે એને આપણે D1 તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈશું કે જે બી વ્યક્તિની માંગ રેખા, હવે આપણે બી વ્યક્તિની માંગ રેખા જોઈએ તો અહીં એક્સ ધરી પર અને વાય ધરી પર જેમ આપણે એ વ્યક્તિમાં લીધું હતું એવી જ રીતે વસ્તુની માંગ એકમમાં છે એક્સ ધરી પર અને વસ્તુની કિંમત જે રૂપિયામાં વાય ધરી પર દર્શાવવાનું છે. હવે ખાસ અહીં ધ્યાનમાં રાખવાનું છે કે વસ્તુની કિંમત 10 રૂપિયા જ છે, પરંતુ એ વ્યક્તિની જે માંગ રેખા હતી એમાં અને બી વ્યક્તિમાં શું ફેર છે? તો ત્યારે 10 રૂપિયા કિંમત હતી ત્યારે જે એ વ્યક્તિની માંગ હતી 1 એકમ, પરંતુ અહીં એ વ્યક્તિની માંગ કરતાં બી વ્યક્તિની માંગ કેટલી છે? 2 એકમ છે. કિંમત કેટલી છે? સરખી જ છે. કિંમત 10 રૂપિયા જ છે, પરંતુ એની માંગ કેટલી જોવા મળે છે? 2 એકમ, જે બિંદુ એ દર્શાવે છે. તેમજ જ્યારે કિંમત 8 રૂપિયા છે ત્યારે જે માંગ છે એ કેટલી જોવા મળે છે? 3, જે બિંદુ દર્શાવે છે બી. એવી જ રીતે જ્યારે વસ્તુની કિંમત 6 છે ત્યારે જે માંગ રેખા છે કેટલી જોવા મળે છે આપણને? જે માંગ 4 એટલે કે જે સી બિંદુ દર્શાવે છે. અને વસ્તુની કિંમત 4 છે ત્યારે જે માંગ છે એ કેટલા એકમ આપણને જોવા મળે છે? જે 5, જે દર્શાવે છે ડી બિંદુ. તેમજ વસ્તુની કિંમત 2 છે ત્યારે બી વ્યક્તિની માંગ છે એ કેટલી જોવા મળે છે આપણને? જે 6, જે બિંદુ દર્શાવે છે ઈ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીં જે કિંમત સરખી જ છે પરંતુ માંગ કેવી જોવા મળે છે? અલગ અલગ. આમ બી વ્યક્તિની માંગ રેખાનો ઢાળ પણ કેવો છે? ઋણ. હવે આપણે જોઈએ કે જે સી વ્યક્તિની માંગ રેખા,
તો સી વ્યક્તિની માંગ રેખા છે એમાં પણ બી વ્યક્તિની માંગ રેખાની જેમ જ જે એક્સ ધરી પર આપણે દર્શાવીશું કે વસ્તુની માંગ એકમમાં અને વાય ધરી પર દર્શાવીશું કે વસ્તુની કિંમત રૂપિયામાં. હવે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે એ વ્યક્તિની માંગ રેખા જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે 1 હતી અને એવી જ રીતે બી વ્યક્તિની માંગ હતી એ કેટલા એકમ હતી? 2 એકમ હતી. પરંતુ જ્યારે સી વ્યક્તિની માંગ છે એ કિંમત 10 રૂપિયા છે પરંતુ કેટલી માંગ જોવા મળે છે? ત્યારે 3 એકમ જોવા મળે છે. કે જે બિંદુ એ દર્શાવે છે ખાસ જોવાનું છે કે જ્યારે વસ્તુની કિંમત એ 10 રૂપિયા જ છે અને સામે જે માંગ છે એ કેટલી જોવા મળે છે આપણને? જે 3. કે જ્યાં બિંદુ આપણને એ મળે છે. એવી જ રીતે જ્યારે વસ્તુની કિંમત છે આપણે જોઈ શકીએ છીએ કે 8 છે તો ત્યારે બી બિંદુ આપણને મળે છે પરંતુ ખાસ કે જેની માંગ કેટલી જોવા મળે છે? 4. એવી જ રીતે વસ્તુની કિંમત 6 છે તો ત્યારે જે માંગ છે સી વ્યક્તિની એ કેટલી છે? 5 અને બિંદુ દર્શાવે છે સી. અને જ્યારે વસ્તુની કિંમત 4 છે ત્યારે માંગ જોવા મળે છે આપણને જે 6 કે જ્યારે બિંદુ ડી દર્શાવે છે અને વસ્તુની કિંમત 2 છે તો ત્યારે જે માંગ છે એ 7 છે તો એ દર્શાવે છે બિંદુ આપણને ઈ. આમ આપણે જોઈ શકીએ છીએ કે જે ડીડી રેખા છે એ દરેકમાં કેવી જોવા મળે છે? ઋણ ઢાળ જ, પરંતુ કિંમત સરખી છે પરંતુ જે માંગ કેવી છે? અલગ અલગ છે. આમ આપણે જોઈ કે એ વ્યક્તિની માંગ, બી વ્યક્તિની અને સી વ્યક્તિની. હવે આપણે જોઈએ કે જે બજાર માંગ આપણે જે સમજ્યા હતા કે અલગ અલગ વ્યક્તિગત માંગ હતી તો હવે આ બજાર માંગ એટલે શું? એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિ છે એ ત્રણેયની આપણે માંગ ભેગી કરીશું ત્યારે આપણને જોવા મળશે જે બજાર માંગ છે. હવે ખાસ આપણે એ સમજવાનું છે કે જેમ આપણે વ્યક્તિગત માંગમાં સમજ્યા હતા કે એક્સ ધરી પર જે માંગ છે અને વાય ધરી પર શું છે? કિંમત છે જે રૂપિયામાં છે. તો હવે સૌપ્રથમ કે જ્યારે કિંમત છે 10 રૂપિયા છે તો ત્યારે જે માંગ છે એ કેટલી જોવા મળે છે આપણને? જે 6 જે બિંદુ એ દર્શાવે છે. હવે એવી જ રીતે આ જે માંગ મળી આપણને જે એ બિંદુ તો એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિ એટલે કે ત્રણેયની માંગ છે એનો આપણે સરવાળો કરીએ છીએ ત્યારે આપણને બજાર માંગ છે એ મળે છે એટલે કે 6. પરંતુ કિંમત કેટલી છે? 10. જ્યારે વ્યક્તિગત માંગમાં પણ કિંમત કેટલી જોવા મળતી? 10 જ. એવી જ રીતે કિંમત છે 8 જોવા મળે છે ત્યારે આપણને જે જોવા મળશે જે બજાર માંગ છે એ 9 એટલે કે 8 થી 10 છે એની વચ્ચે દર્શાવીશું બિંદુ એ બી. તેવી જ રીતે જે કિંમત 6 રૂપિયા છે તો ત્યારે આપણને જે બજાર માંગ જોવા મળશે જે 12 જે બિંદુ દર્શાવે છે સી. અને જ્યારે વસ્તુની કિંમત 4 છે તો ત્યારે બજાર માંગ જોવા મળશે આપણને જે 15 એટલે કે 14 થી 16ની વચ્ચે જે બિંદુ દર્શાવે છે ડી. અને સૌથી છેલ્લે કે જ્યારે કિંમત 2 રૂપિયા છે તો ત્યારે એની માંગ છે 18 કે જે બિંદુ આપણને દર્શાવે છે ઈ. આમ આપણે જોઈ શકીએ છીએ કે જે એથી આપણને ઈ બિંદુ મળે છે એ દરેકે બજાર માંગ છે અને આખી જ જે રેખાનો ઢાળ છે એ ઋણ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જેનું વિશ્લેષણ કે આપણે જે ઉપર સમજ્યા હતા કે જે વ્યક્તિગત માંગ રેખા તેમજ જે બજાર માંગ, તો એ વ્યક્તિની જે વ્યક્તિગત માંગ, બી વ્યક્તિની અને સી વ્યક્તિની જે માંગ રેખા આપણે નિર્ધારણ જુદી જુદી આકૃતિ દ્વારા આપણે કરવામાં આવ્યું તેમજ જે કુલ માંગ રેખા એટલે શું? બજાર માંગ રેખા. કુલ માંગ રેખા એટલે કે એ વ્યક્તિ પ્લસ બી વ્યક્તિ અને સી વ્યક્તિ છે આ ત્રણેય વ્યક્તિની જે માંગ રેખાનો સરવાળો કરે છે ત્યારે આપણને જોવા મળે છે જે બજાર માંગ છે. એટલે કે માંગ રેખાઓ જેવી કે એ, બી અને સી વ્યક્તિઓ છે તેમજ જે બજાર માંગ છે તો જે ઋણ ઢાળ ધરાવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે જે આકૃતિ સમજ્યા તો દરેક છે વ્યક્તિગત માંગ હોય કે બજાર માંગ પરંતુ એનો જે ઢાળ કેવો જોવા મળે છે આપણને જે ઋણ ઢાળ ધરાવે છે. તો માંગ રેખાનો ઢાળ એ કેવો છે? ઋણ છે. હવે આપણે જોઈશું કે જે માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે આપણે જોઈએ કે જે માંગની મૂલ્ય સાપેક્ષતા. ક્વેશ્ચન પૂછાય કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ સમજાવો. હવે માંગનું આપણે જે નિયમ સમજ્યા હતા તો એમાં શું હતું કે કિંમતમાં વધારો ઘટાડો થાય છે તો સામે માંગ કેવી છે? વધે ઘટે. એટલે કે
જો કિંમતમાં ઘટાડો થાય છે તો માંગ કેવી છે? વધે છે, વિસ્તરણ થાય છે. પરંતુ જો કિંમતમાં વધારો થાય તો માંગ એ સંકોચન પામે છે. પરંતુ આપણે કિંમતમાં ફેરફાર થાય છે તો વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવશે તે અંગેનો જે માંગનો નિયમ છે એ સમજ આપતો નથી. તો એના માટે આપણે વસ્તુની કિંમતમાં જે થયેલ ફેરફાર છે એના પરિણામે કે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તો એ આપણે માંગની મૂલ્ય સાપેક્ષ દ્વારા જ સમજી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ સૌપ્રથમ કે જે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ. તો કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ દર્શાવે છે કે કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો જે પ્રમાણાત્મક જે સંબંધ દર્શાવે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા છે એનું સૂત્ર છે માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યે કિંમતમાં ટકાવારી ફેરફાર. એના પરથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ કેટલી છે. દાખલા તરીકે એક્સ નામની જે વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં જે માંગમાં એ 5% જે વધારો થાય છે. તો હવે આપણે જેને સૂત્રમાં મૂકીશું કે જે માંગમાં ટકાવારી ફેરફાર કેટલો છે અને કિંમતમાં કેટલો ફેરફાર છે, તો એના આધારે આપણને મળશે કે માંગની મૂલ્ય સાપેક્ષતા. તો આપણે જોઈ શકીએ છીએ કે જે ઈપી ઇક્વલ ટુ એક વસ્તુની જે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગમાં કેટલો ટકાવારી ફેરફાર જોવા મળે છે આપણને? જે 5% છે. જ્યારે કિંમતમાં ટકાવારી ફેરફાર છે એ કેટલો છે? 1%નો જે ઘટાડો છે. જ્યારે માંગ કેવી છે? એ વધે છે અને જે કિંમત આપણે જોઈ શકીએ છીએ કે 1% ઘટે છે, એટલે કે 5/1. એટલે જે આપણો આન્સર આવશે માંગની મૂલ્ય સાપેક્ષતા એ 5. હવે જે પ્રોફેસર માર્શલના મતે જે માંગની મૂલ્ય સાપેક્ષતા શું? પ્રોફેસર માર્શલ કહે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને આપણે કહી શકીએ? પ્રોફેસર માર્શલના મતે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એના આધારે કિંમતના ઘટાડાના પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો, અને કિંમતનો જે વધારો છે ને પરિણામે માંગમાં થતો જે ઘટાડો એ મોટો છે કે નાનો એના પર જે રહેલો છે. કે આપણે ટૂંકમાં કહીએ કે કિંમતમાં કેટલો વધારો ઘટાડો થાય છે અને માંગમાં કેટલો વધારો ઘટાડો જે ટકાવારીમાં થાય છે એ આપણે જે મૂલ્ય સાપેક્ષતામાં રજૂઆત કરીએ છીએ. પરંતુ માર્શલ એવું કહે છે કે વસ્તુની જે માંગ છે એની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી છે એનો આધાર શાના પર જોવા મળે છે આપણને? જે કિંમતના ઘટાડાના પરિણામે એ માંગમાં થતો વધારો કેટલો જોવા મળે છે, અને જો કિંમતના વધારાના પરિણામે માંગમાં થતો ઘટાડો એ મોટો છે કે નાનો છે એના પર એ ખાસ જોવા મળે છે. આમ એ માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ રજૂ કરે છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે માંગની મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકારો છે